હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે વિડીયોમાં ધોરણ 8 ઇંગ્લિશ જે એકમ કસોટી હતી સપ્ટેમ્બર 2024માં એમાં ક્વેશ્ચન 3 છે કે ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. એટલે આપણે WH ક્વેશ્ચન્સ બનાવવાના છે, પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન કયો બનાવવાનો છે? જે જે શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે, લીટી દોરેલ છે, એ શબ્દ જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે અહીંયા પહેલો વાક્ય છે કે ધેર આર 6 એપલ્સ ઇન ધ બાસ્કેટ. તો અહીંયા 6 એટલે કે કેટલા એપલ્સ બાસ્કેટમાં છે એ આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે પ્રશ્ન કેટલા માટે કયો આવશે પ્રશ્ન સૂચક શબ્દ? તો હાઉ મેની. તો અહીંયા આપણે આ રીતે પ્રશ્ન બનાવીશું કે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. બીજું વાક્ય છે નીતાક્ષી ઇઝ બેકિંગ એ કેક. તો શું બનાવી રહી છે? શું બેક કરી રહી છે? તો કેક. તો શું માટે આપણે કરીશું વોટ. તો અહીંયા આપણે વોટથી પ્રશ્ન પૂછીશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં લખીશું કે વોટ. પછી અહીંયા ઇઝ, એમ, આર જે સહાયકારક ક્રિયાપદ તમને આપેલા છે, બરાબર, એ આપણે લખીશું. તો અહીંયા આવશે ઇઝ. તો વોટ ઇઝ. અને પછી બાકીનું વાક્ય એમનું એમ. તો વોટ ઇઝ નીતાક્ષી બેકિંગ. બરાબર. હવે ત્રીજું વાક્ય છે કે અમિત વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક. અમિત ગયા અઠવાડિયે ગાંધીનગરમાં હતો. તો ક્યાં હતો? આપણે અહીંયા લીટી દોરેલ શબ્દ છે કે ગાંધીનગરમાં. તો પ્રશ્ન પૂછીશું કે ક્યાં હતો. તો ક્યાં એટલે કે વેર. તો આપણે વેરથી પ્રશ્ન બનાવીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રશ્ન સૂચક શબ્દ લખીશું. તો સૌથી પહેલાં આપણે લખીશું કે વેર. પછી અહીંયા જુઓ કે સહાયકારક ક્રિયાપદ આપેલું છે વોઝ. તો પછી આપણે લખીશું કે વોઝ. વેર વોઝ. બાકીનું વાક્ય એમનું એમ. ફક્ત જે જવાબ આપેલ છે, જે અંડરલાઇન કરે છે લીટી, એટલે કે જે જવાબ છે એ આપણે લખવાનો નથી. તો વેર વોઝ પછી આવશે અહીંયા આપણે શરૂઆતથી જ્યારે વાક્ય જોઈએ તો અમિત લાસ્ટ વીક. વેર પછી સહાયકારક ક્રિયાપદ અને પછી આપણે વાક્ય ફરીથી આખું લખીશું. તો અમિત વોઝ તો આપણે લખાઈ ગયું છે અને આ તો અંડરલાઇન કરેલું છે એટલે જવાબ છે એ લખવાનો નથી. તો બાકી રહ્યું લાસ્ટ વીક. તો વેર વોઝ અમિત લાસ્ટ વીક. ખૂબ જ ઇઝી છે. ચલો એવી રીતે આપણે ચોથું વાક્ય પ્રશ્ન વાક્ય બનાવીશું. અબ્દુલ વેન ટુ અમન્સ હોમ યસ્ટરડે. તો અબ્દુલ અમનના ઘરે યસ્ટરડે એટલે કે ગઈકાલે ગયો હતો. તો અહીંયા આપણે લીટી દોરેલ શબ્દ છે ગઈકાલે. તો આપણે પ્રશ્ન શેનાથી પૂછીશું કે ક્યારે ગયો હતો. તો ક્યારે એટલે થશે વેન. તો ફરીથી સૌથી પહેલાં આપણે જે પ્રશ્ન સૂચક શબ્દ છે એ સૌથી પહેલાં લખીશું. તો આપણે વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો સૌથી પહેલાં આપણે લખીશું વેન. પછી મેં તમને કહ્યું એમ સહાયકારક ક્રિયાપદ. પરંતુ અહીંયા તો સહાયકારક ક્રિયાપદ તમે જુઓ ડાયરેક્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે કે અબ્દુલ વેન્ટ આપેલું છે. તો અહીંયા આપણે શું કરીશું? જ્યારે તમને આ રીતે આપેલું હોય ક્રિયાપદનું સીધું ભૂતકાળનું રૂપ, તો અહીંયા આપણે ભૂતકાળનું રૂપ હોય તો એને આપણે જ્યારે છૂટું પાડીએ તો ક્રિયાપદનું મૂળ રૂપ થશે ગો. અને સહાયકારક ક્રિયાપદ જે આપણે પ્રશ્ન બનાવવા માટે અત્યારે જોઈએ છે એ આવશે ડીડ. કેમ ડીડ આવશે? કારણ કે ભૂતકાળમાં છે. જો વર્તમાન કાળમાં હોય તો અહીંયા આપણે ડુ ડઝનો ઉપયોગ કરીશું. જ્યારે એવું વાક્ય આવશે ત્યારે એ પણ સમજીશું. અહીંયા ભૂતકાળ છે એટલે આપણે લખીશું ડીડ અને એનું મૂળ રૂપ આવશે ગો. તો અહીંયા આપણે પ્રશ્નસૂચક શબ્દ લખી દીધો છે વેન. વેન પછી આપણે લખીશું ડીડ. હવે મેં કહ્યું એ પ્રમાણે આપણે વાક્ય આખું જ ફરીથી લખવાનું છે, એટલે કે બાકીનું સીધું લખવાનું છે. તો વેન ડીડ અને પછી આપણે લખીશું અબ્દુલ. હવે અહીંયા જુઓ અબ્દુલ પછી તો વેન્ટ લખ્યું છે.
તો અહીંયા વેન્ટનું મૂળ રૂપ આપણે લખીશું, કારણ કે એને જ્યારે આપણે છૂટું પડીએ ત્યારે ડીડ પ્લસ ગો થશે. એમાં આપણે ડીડ તો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરી લીધો છે. તો હવે આપણે એનું ભૂતકાળનું રૂપ લખવાની જરૂર નથી. તો એનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. તો અહીંયા આવશે વેન્ટ ડીડ અબ્દુલ, અને પછી વેન્ટની જગ્યાએ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો અહીંયા આપણે લખીશું ગો, અને બાકીનું વાક્ય એમનું એમ. વેન ડીડ અબ્દુલ ગો, પછી એમનું એમ ટુ અમન્સ હોમ. આ તો આપણો જવાબ છે, એટલે આ તો લખવાનું નથી. તો પાછા પ્રશ્નાચિહ્ન કરવાનું ખાસ ભૂલવાનું નહીં. બરાબર. હવે એવી રીતે પાંચમું વાક્ય છે, ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ. જગની અંદર થોડું પાણી છે. તો કેટલું? અહીંયા અ લિટલના નીચે લીટી કરેલ છે. તો આપણો પ્રશ્ન બનશે કે કેટલું પાણી છે. પરંતુ અહીંયા તો હાઉ મેની આપેલું છે. હાઉ મેની ક્યારે વપરાય? જ્યારે ગણી શકાય તેવી વસ્તુઓ હોય એના માટે આપણે હાઉ મેની વાપરીશું. પરંતુ જે વસ્તુને આપણે ગણી શકતા નથી, જેમ કે ઘી, તેલ, પાણી, અહીંયા જો વોટર આપેલું છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ખાંડ છે, આ બધી વસ્તુ આપણે ગણી નથી શકતા. તો એના માટે આપણે કયો પ્રશ્નસૂચક શબ્દ વાપરીશું? હાઉ મચ. કયો વાપરીશું? હાઉ મચ એટલે કેટલું. એનો અર્થ પણ કેટલું જ થાય. અહીંયા પણ હાઉ મેની એટલે કેટલા. ફક્ત ફરક એટલો છે કે જે વસ્તુને આપણે ગણી નથી શકતા, તો એના માટે પ્રશ્નસૂચક શબ્દ આપણે હાઉ મચ વાપરીશું. તો હવે આપણે સૌથી પહેલાં તો આપણો પ્રશ્નવાળો જે શબ્દ છે એ મૂકીશું. તો પહેલાં શરૂઆત કરીશું કે હાઉ મચ. તો હાઉ મચ પછી શું આવશે? તો હાઉ મચ એટલે કે કેટલું. પણ શેની વાત છે? તો વોટર. જેમ અહીંયા હાઉ મેની તો શેની વાત હતી? એપલ્સ. પછી આપણે શરૂઆત કરીશું બાકીનું એમનું એમ. તો અહીંયા પણ એ રીતે હાઉ મચ વોટર. પછી એઝ યુઝ્યુઅલ આપણે સહાયકારક ક્રિયાપદ અહીંયા કયું છે? ઇઝ. તો હાઉ મચ વોટર ઇઝ. હવે વાક્ય આપણે સીધું લખીશું, ધેર ઇન ધ જગ. ફરીથી જોઈ લઈએ. હાઉ મચ વોટર ઇઝ. અહીંયા જ્યારે આપણે કેટલું પ્રશ્ન પૂછીએ તો કઈ વસ્તુની વાત છે એ આપણે તરત જ લખવાનું છે. એટલે હાઉ મચ, પછી વોટર, અને પછી સહાયકારક ક્રિયાપદ. ને ફરીથી આપણે જેમ કહ્યું એમનું એમ. તો હાઉ મચ વોટર, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ ધેર ઇન ધ જગ. આ તો આપણો જવાબ છે, એટલે એ લખીશું નહીં. ચાલો એ રીતે આપણે જે બીજો વિભાગ છે એના પણ આપણે વાક્ય જોઈ લઈએ. પહેલું વાક્ય છે, ધેર આર 10 ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. તો ફરીથી 10 નારંગી છે. તો કેટલી છે? તો અહીંયા નારંગીઓ છે, તો એને તો આપણે ગણી શકીએ છીએ. એટલે આપણો પ્રશ્નસૂચક શબ્દ આવશે હાઉ મેની. તો મેં તમને પહેલાં પણ કહ્યું કે હાઉ મેની, હાઉ મચ એવા જ્યારે શબ્દો આપણે વાપરીએ તો એના પછી તરત જ કઈ વસ્તુની વાત છે એ આપણે લખીશું. તો હાઉ મેની ઓરેન્જીસ એ આપણે લખીશું પહેલાં. હાઉ મેની ઓરેન્જીસ. પછી આવશે આપણું સહાયકારક ક્રિયાપદ. તો આપણે લખીશું આર. અને હવે બાકીનું વાક્ય એમનું એમ. તો જે શબ્દો આપણે લખી દીધા છે એમને આપણે ફરીથી રિપીટ કરવાના નથી. તો હાઉ મેની ઓરેન્જીસ આર ધેર, પછી સીધા આપણે અહીંયા આવીશું ઇન ધ બાસ્કેટ. હાઉ મેની ઓરેન્જીસ આર ધેર, અને સીધા અહીંયા આવ્યા કારણ કે આર તો આપણે અહીંયા લખી દીધો છે. આ જવાબ છે તે લખવાનો નથી, અને આ શબ્દ પણ આવી ગયો છે, એટલા માટે આપણે સીધા અહીંયા આવ્યા છીએ કે ઇન ધ બાસ્કેટ. ઓકે.
ચલો બીજું વાક્ય છે કાજલ મેડ કાજુ કતરી. તો કાજલે કાજુ કતરી બનાવી હતી. હવે અહીંયા જુઓ, અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ વોઝ, વેર અથવા તો ઇઝ, આર એવા આપેલા નથી. તો અહીંયા આપણે ક્રિયાપદનું સીધું ભૂતકાળનું રૂપ આપેલું છે. તો અહીંયા મેં કહ્યું હતું કે આપણે ભૂતકાળનું રૂપ હોય તો શું કરીશું, એને છૂટું પાડીશું. તો અહીંયા મેડનું થશે ડીડ અને મેડનું મૂળ રૂપ થશે મેક. તો ક્રિયાપદ અને એના ભૂતકાળના રૂપ આપણને આવડવા ખાસ જરૂરી છે. તો અહીંયા હવે આપણે પ્રશ્ન બનાવીશું કે કાજલે શું બનાવ્યું. તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન પૂછીશું કે વોટ. તો અહીંયા લખીશું વોટ. પછી મેં કહ્યું એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. તો અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ તમને મળશે ડીડ. તો વોટ ડીડ. પછી આપણે આપણું વાક્ય જે સીધું સીધું લખવાનું છે એ રીતે લખીશું. તો વોટ ડીડ કાજલ, અને અહીંયા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અહીંયા જુઓ, એના પછી આ જે શબ્દ છે એ તો આપણો જવાબ છે, જે આપણે લખવાનો નથી. જો આના પછી આપણને બીજા શબ્દો આપ્યા હોત કે કાજલ મેડ કાજુ કતરી, યસ્ટરડે, બરાબર, એવા શબ્દો તમને આપ્યા હોય તો આપણે એમને એમ લખીશું. પરંતુ અહીંયા નથી આપ્યો, તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ જાય છે કે વોટ ડીડ કાજલ મેક, કાજલે શું બનાવ્યું હતું. બરાબર. કિશન લીવ્સ ઇન દ્વારકા. કિશન દ્વારકામાં રહે છે. તો હવે અહીંયા જુઓ, આપણને લીવ્સ આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, અને ક્રિયાપદનું અહીંયા વર્તમાન કાળનું રૂપ આપેલું છે, એટલે કે ડુ ડસ. બરાબર. તો અહીંયા લીવ જે ક્રિયાપદ છે એના પાછળ એસ લગાડેલો છે, એસ લગાડેલો છે, એટલે અહીંયા આવશે આપણે કિશન એ એક જ વ્યક્તિ જે છોકરો છે, એટલે અહીંયા આવશે ડસ અને પ્લસ લીવ. જેમ અહીંયા આપણે ભૂતકાળનું રૂપ છૂટું પાડ્યું હતું તો એવી રીતે અહીંયા વર્તમાન કાળમાં પણ આપણે કરીશું. લીવ્સનું થશે ડસ પ્લસ લીવ. તો સેમ ટુ સેમ આપણે કરવાનું છે. કિશન લીવ્સ ઇન દ્વારકા, દ્વારકામાં રહેતો હતો. તો પ્રશ્ન આપણે ક્યાં રહે છે, તો ક્યાં, એના માટે આપણે કરીશું કે વેર. તો પહેલાં આપણો પ્રશ્નસૂચક શબ્દ વેર. પછી અહીંયા જુઓ, શું આપણે શું મૂકીશું સહાયકારક ક્રિયાપદ, તો ડઝ. તો વેર ડઝ. પછી બાકીનું એમનું એમ. તો વેર ડઝ પછી આવશે કિશન, આનું મૂળ રૂપ થશે લીવ, અને આ શબ્દ તો જવાબ છે એટલે લખવાનો નથી. તો આપણે લખી દઈશું કે વેર ડઝ કિશન. તો આ થોડું આપણે ધ્યાન રાખીશું, અને એક્ઝામમાં પણ ખાસ પૂછાશે જ. વી ક્લીન અવર હાઉસ ઓન એવરી દિવાળી. દરેક દિવાળી પર અમે અમારું ઘર સાફ કરીએ છીએ. તો ફરીથી અહીંયા જુઓ, ક્રિયાપદ આપેલું છે, સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું નથી. વી ક્લીન છે, તો અહીંયા ક્લીન એ ક્રિયાપદ છે, પરંતુ અહીંયા તો એસ પણ નથી લાગ્યો, ઈડી પણ પ્રત્યે લાગ્યું નથી. તો અહીંયા આ ક્રિયાપદનું જે વર્તમાન કાળનું રૂપ આપેલું છે, પરંતુ અહીંયા વી છે, ઘણા બધા છે, એટલા માટે ક્લીન આપેલું છે. બરાબર. તો અહીંયા ડઝની જગ્યાએ આપણે લખીશું ડુ, કારણ કે એસ લાગેલો નથી, ઈડી પ્રત્યે એટલે કે ભૂતકાળનું રૂપ પણ નથી. તો અહીંયા ડુ અને ક્લીનનું મૂળ રૂપ ક્લીન જ થશે, એટલે કે અહીંયા મૂળ રૂપ જ આપેલું છે. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે, શબ્દ કયો આવશે, ઓન એવરી દિવાળી, એટલે દરેક દિવાળીએ. તો ક્યારે ઘર સાફ કરીએ છીએ, તો ક્યારેથી પ્રશ્ન પૂછવાનો છે, એટલે કે વેન. તો આપણે પ્રશ્નસૂચક શબ્દ લખીશું કે વેન. પછી આપણે એઝ યુઝ્યુઅલ સહાયકારક ક્રિયાપદ આવશે ડુ, વેન ડુ. હવે બાકીનું એમનું એમ. તો વેન ડુ પછી વી, અને આનું મૂળ રૂપ થશે ક્લીન. બરાબર. વેન ડુ વી ક્લીન અવર હાઉસ. આ આપણો જવાબ છે, જે લખવાનો નથી. ખૂબ જ સરળ પણ છે અને પરીક્ષામાં પૂછાશે જ. બરાબર. તો આપણે થોડી પ્રેક્ટિસ કરીશું ને થોડું ધ્યાન રાખીશું. ફક્ત
અહીંયા જ્યારે તમને સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય ત્યારે થોડું ધ્યાન રાખવું પડે. હવે અહીંયા જુઓ, ધેર ઇઝ અ લિટલ જ્યુસ ઇન ધ ગ્લાસ. તો આ તો તમને ખબર જ છે. ફરીથી જ્યુસની વાત છે અને લિટલ એટલે થોડું. તો આપણો પ્રશ્ન બનશે હાઉ મચ. બરાબર, કારણ કે જ્યુસને આપણે ગણી શકીએ નહીં. તો અહીંયા આપણે લખીશું હાઉ મચથી પ્રશ્ન. તો આપણે પહેલાં લખીશું કે હાઉ મચ. જ્યારે હાઉ મચ હાઉ મેની હોય તો એના પછી આપણે જે વસ્તુની વાત કરતા હોય તરત લખવાનું છે. તો હાઉ મચ જ્યુસ. હવે આપણું સહાયકારક ક્રિયાપદ અહીંયા આપેલું છે ઇઝ અને બાકીનું એમનું એમ. તો હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. આ આપણો જવાબ છે. આપણે યુઝ કરી દીધું છે સહાયકારક ક્રિયાપદ, લખ્યો છે શબ્દ અને જ્યુસ પણ લખેલું છે. એટલા માટે સીધું હાઉ મચ જ્યુસ ઇઝ ધેર પછી સીધું અહીંયા આવશે ઇન ધ ગ્લાસ. મતલબ કે જે શબ્દ આપણે યુઝ કર્યા છે એને આપણે રિપીટ કરવાના નથી. તો એ પણ ધ્યાન રાખીશું. ચલો, એવી રીતે હવે ત્રીજો પાર્ટ જે આપેલો છે એના આપણે જોઈ લઈએ ફટાફટ થોડું. ધેર આર 12 સ્કેચ પેન્સ ઇન ધ બોક્સ. તો બોક્સની અંદર 12 સ્કેચ પેન હતી. તો આપણે પ્રશ્ન પૂછીશું કે કેટલી સ્કેચ પેન હતી. તો કેટલી માટે અહીંયા ગણી શકાય છે સ્કેચ પેન, એટલે આપણે લખીશું હાઉ મેની. હાઉ મેની પછી આપણે તરત જ મેં કહ્યું કે જે વસ્તુ હોય લખવાની છે. તો આપણે લખીશું હાઉ મેની સ્કેચ પેન. બરાબર. અને અહીંયા સ્કેચ પેન્સ પછી આપણું સહાયકારક ક્રિયાપદ છે આર. અને પછી બાકીનું વાક્ય એમનું એમ. તો આર પછી અહીંયા વાક્ય શરૂઆત કરીએ તો ધેર. હવે આર આવી ગયો છે, આ લખવાનું નથી. સ્કેચ પેન પણ શબ્દ આપણે લખી દીધો છે. તો અહીંયા આપણે સીધા આવીશું ઇન ધ બોક્સ. ચલો, એવી રીતે જે બીજું વાક્ય છે લખન ઇઝ રાઇટિંગ અ લેટર. પત્ર લખી રહ્યો છે. તો શું લખી રહ્યો છે? તો આપણે વોટથી પ્રશ્ન પૂછવાનો છે. આપણને ખબર હોવી જોઈએ. બરાબર. WH જે શબ્દો છે વોટ. તો અહીંયા આપણે લખીશું પહેલાં વોટ. પછી આપણું સહાયકારક ક્રિયાપદ અહીંયા સીધું જ આપેલું છે વોટ ઇઝ. પછી આપણે વાક્ય ફરીથી આખું જોઈ લઈશું. તો વોટ ઇઝ લખન રાઇટિંગ. તો અહીંયા આપણે લખીશું કે વોટ ઇઝ લખન રાઇટિંગ. લખન શું લખી રહ્યો છે? તો પત્ર લખી રહ્યો છે. ચલો, ત્રીજું છે અનુપમા વોઝ ઇન રાજકોટ લાસ્ટ વીક. અનુપમા ગયા અઠવાડિયે રાજકોટમાં હતી. તો આપણે પ્રશ્ન પૂછીશું કે ક્યાં હતી? ક્યાં એટલે વેર. તો આપણે પહેલો શબ્દ લખીશું કે વેર. પછી આપણો સહાયકારક ક્રિયાપદ છે વોઝ. તો વેર વોઝ. અને આપણું વાક્ય પછી આપણે શરૂથી લખીશું. તો અનુપમા. હવે આ વોઝ શબ્દ આવી ગયો છે. આ શબ્દ આપણે લખવાનો નથી, એટલા માટે સીધું આવશે લાસ્ટ વીક. ચલો, ચોથું છે પ્રથમ બોટ 30 કાઇટ્સ ઓન લાસ્ટ ઉત્તરાયણ. ગઈ ઉત્તરાયણે પ્રથમે 30 પતંગ ખરીદ્યા હતા. તો અહીંયા ગયા ઉત્તરાયણે ખરીદ્યા હતા. તો આપણો પ્રશ્ન બનશે કે ક્યારે. તો આપણો પહેલો પ્રશ્ન સૂચક શબ્દ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કયો આવશે. તો અહીંયા આવશે વેન, એટલે કે ક્યારે. બરાબર, ક્યારે ખરીદ્યા હતા. તો વેન. હવે આપણું અહીંયા સહાયકારક ક્રિયાપદ લખવાનું છે જે આપેલું નથી. મતલબ આપેલું છે પણ સીધું સીધું આપેલું નથી. આપણે થોડું ધ્યાન રાખીશું. અહીંયા સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે બોટ. બાય એટલે ખરીદવું અને બાયનું ભૂતકાળ થશે બોટ. તો અહીંયા
આપણે ભૂતકાળ છે એટલે લખીશું ડીડ પ્લસ BUY બાય. તો અહીંયા આ રીતે છૂટું પડશે. જો આપણે ક્વેશ્ચન બનાવવાનું હોય એ વખતે ન ફાવે તો આ રીતે આપણે લખી દઈશું અને પછી પ્રશ્ન બનાવીશું. તો આપણે પહેલાં લખીશું કે વેન અને પછી આપણું સહાયક ક્રિયાપદ અહીંયા આપણને મળી ગયું છે તો અહીંયા આપણે લખીશું ડીડ. બસ હવે આપણું જેમ હતું એમને એમ લખીશું કે વેન ડીડ પછી આપણે વાક્ય શરૂઆત સીધું લખવાનું છે કે પ્રથમ બોટ છે તો આપણે ડીડ લખી દીધું છે. શું બાકી રહ્યું છે? બાય. તો અહીંયા આપણે લખીશું બાય અને 30 કાઇટ્સ. જે વધ્યા છે શબ્દો એ આપણે લખી દેવાના છે. વેન ડીડ પ્રથમ બાય 30 કાઇટ્સ. ક્યારે એણે 30 પતંગો ખરીદ્યા હતા? તો ઓન લાસ્ટ ઉત્તરાયણ આપણો આન્સર છે. બરાબર. જે આ આન્સર છે એટલે એ તો લખવાનો નથી. ચલો પાંચમું. દ્વિજા બોટ 2 liters ઓફ મિલ્ક યસ્ટરડે. બરાબર. 2 લીટર દૂધ ખરીદ્યું હતું. તો જુઓ ફરીથી આપણે ખરીદવા માટેનું એનું એ જ આવેલું છે ક્રિયાપદ. તો ભૂતકાળનું રૂપ પણ આપેલું છે અને અહીંયા મેં કરેલું જ છે કે ડીડ પ્લસ બાય થશે. તો ઓકે આપણને સહાયકારક ક્રિયાપદ પણ મળી ગયું, મૂળ રૂપ પણ મળી ગયું છે. બરાબર. હવે પ્રશ્ન શેનાથી પૂછીશું? તો 2 લીટર દૂધ ખરીદ્યું હતું. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછીશું કે કેટલું દૂધ ખરીદ્યું હતું. તો દૂધ છે ગણી ના શકાય એટલા માટે અહીંયા આવશે હાઉ મચ. તો આપણે પ્રશ્નસૂચક શબ્દ લખીશું કે હાઉ મચ. હવે મેં કહ્યું એ પ્રમાણે હાઉ મચ. બરાબર. તો જેમ કહ્યું એ પ્રમાણે આપણે હાઉ મચ હાઉ મેની હોય તો એના પછી તરત જ જે વસ્તુની વાત હોય લખીશું. તો અહીંયા મિલ્કની વાત છે તો અહીંયા આપણે લખીશું મિલ્ક. હાઉ મચ મિલ્ક. હવે આપણે આપણું જે વાક્ય છે એના પછી હાઉ મચ મિલ્ક અને આપણું જે સહાયકારક ક્રિયાપદ છે તો હાઉ મચ મિલ્ક ડીડ. અહીંયા લખીશું ડીડ અને હવે આપણું વાક્ય આપણે સીધું લખીશું કે દ્વિજા બોટની જગ્યાએ લખીશું બાય. હવે આ તો આપણો જવાબ છે જે લખવાનો નથી. મિલ્ક શબ્દ આવી ગયો છે એ પણ લખવાનો નથી તો સીધું આપણે લખીશું યસ્ટરડે. તો ખૂબ જ સરળ છે. પ્રશ્નો બનાવવા પ્રેક્ટિસ જરૂરી છે. ચલો એવી રીતે આપણે વિભાગ 4. તો અહીંયા આપણે પહેલું વાક્ય છે ધેર આર 5 ટીચર્સ ઇન ધ સ્કૂલ. તો 5 ટીચર્સ 5 શિક્ષકો છે તો કેટલા શિક્ષકો છે? તો આપણે કેટલા એટલે કે હાઉ મેની. હાઉ મેની પછી તરત જ જે વસ્તુની વાત હોય એ આપણે લખવાની છે. તો હાઉ મેની ટીચર્સ. ઓકે. હવે હાઉ મેની ટીચર્સ આપણે લખી દીધું પણ એના પછી આપણે તરત જ સહાયકારક ક્રિયાપદ લખવાનું છે તો સહાયકારક ક્રિયાપદ લખીશું આર. હવે બાકીનું એમનું એમ. તો શરૂઆતથી કરીશું આપણે હાઉ મેની ટીચર્સ આર અને પછી આવશે શરૂઆતથી વાક્ય આપણે જોઈએ તો ધેર. અહીંયા આ શબ્દ આવી ગયો છે આ લખવાનું નથી આ પણ આવી ગયો છે. તો બાકી રહ્યા શબ્દો કયા? ઇન ધે સ્કૂલ. તો આપણે લખી દઈશું કે ઇન ધ સ્કૂલ. તો હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધ સ્કૂલ. ચલો એ રીતે બીજું હી ઇઝ વિયરિંગ અ બ્લુ જીન્સ એન્ડ એ વ્હાઇટ શર્ટ. બરાબર. તેણે વાદળી જીન્સ અને સફેદ શર્ટ પહેરી રહ્યું છે. બરાબર. પહેર્યું છે. અહીંયા ઇઝ આપેલું છે. બરાબર. તો આપણે સહાયકારક ક્રિયાપદ શોધવાની જરૂર નથી આપેલું છે. હવે તેણે શું પહેર્યું છે? બરાબર. આ જ આખો આટલો મોટો આપણો જવાબ છે અને આપણે પ્રશ્ન પૂછવાનો કે તેણે શું પહેર્યું છે. બરાબર. તો અહીંયા આપણે વોટથી પ્રશ્ન પૂછીશું. તો સૌથી પહેલાં લખીશું કે વોટ. WH ક્વેશ્ચન એના પછી આપણે સીધું આપણે સહાયકારક ક્રિયાપદ આવશે ઇઝ અને ફરીથી હવે આપણે વાક્ય શરૂઆત કરીશું. તો અહીંયા હી ઇઝ તો આપણું આવી ગયું છે. તો અહીંયા આવશે વિયરિંગ. પછી પ્રશ્ન ચિહ્ન. કેમ? કારણ કે આ તો આપણો જવાબ છે. ચલો ત્રીજું
અશ્વિન વિઝિટેડ ધ મ્યુઝિયમ ઓન લાસ્ટ મન્ડે. બરાબર, લાસ્ટ મન્ડે ગયા સોમવારે એને મુલાકાત લીધી હતી મ્યુઝિયમની, સંગ્રહાલયની. તો ક્યારે લીધી હતી આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો વેન. સૌથી પહેલાં આપણે પ્રશ્ન કયો પૂછવાનો છે એ લખીશું કે ભાઈ વેન. હવે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર છે, પરંતુ અહીંયા તો આપણને આપેલું છે વિઝિટેડ, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા આપણે કરીશું વિઝિટેડનું ડીડ પ્લસ વિઝિટ. બરાબર, તો આપણું સહાયકારક ક્રિયાપદ આપણને મળી ગયું છે ડીડ. તો વેન ડીડ. અને બાકીનું વાક્ય એમનું એમ આપણે શરૂઆતથી લખીશું. તો અહીંયા લખીશું અશ્વિન. હવે અહીંયા વિઝિટેડની જગ્યાએ આપણે શું લખવાનું છે? વિઝિટ ધ મ્યુઝિયમ. એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ? કારણ કે ઓન લાસ્ટ મન્ડે તો આપણો જવાબ છે. ચલો ચોથું વાક્ય. મહેશ વેન્ટ ટુ ધ મેઇન માર્કેટ. બરાબર, મેઇન માર્કેટમાં ગયો હતો. તો ક્યાં ગયો હતો મહેશ? આપણે પ્રશ્ન પૂછીશું. તો આપણો પ્રશ્ન બનશે વેર. તમને એ ખાસ ખબર હોવી જોઈએ કે વેર એટલે ક્યાં થાય, વેન એટલે ક્યારે, વોટ એટલે શું. તો એ ખાસ યાદ રાખજો, તો જ પ્રશ્ન બનાવી શકશો. તો અહીંયા વેર અને પછી ફરીથી અહીંયા તમને વેન્ટ આપેલું છે. તો એ પણ ભૂતકાળનું રૂપ છે. તમને ભૂતકાળના રૂપ ખબર હોય તો તરત જ યાદ આવી જશે કે અહીંયા ડીડ પ્લસ ગો આવશે. તો હવે આપણે વેર પછી લખીશું ડીડ અને વાક્ય શરૂઆતથી આપણે લખીશું કે મહેશ વેન્ટની જગ્યાએ હવે આપણે લખવાનું છે ગો. અહીંયા આપણો જવાબ છે કે ટુ ધ માર્કેટ. તો આપણે અહીંયા ટુ લખવાનું તો વેર ડીડ મહેશ ગો. બરાબર, ટુ લખવાનું નથી કારણ કે આખો જવાબ જ છે. મીના બોટ 5 કિલોગ્રામ્સ ઘી ફ્રોમ ધ ગ્રોસરી શોપ. બરાબર, ગ્રોસરી શોપમાંથી એણે 5 કિલો ઘી ખરીદ્યું હતું. તો હવે શું કેટલું ઘી ખરીદ્યું હતું? આપણે પ્રશ્ન પૂછવાનો છે કે કેટલું ઘી. તો કેટલું ઘી માટે આપણે શું કરીશું? હવે તમને ખબર છે કે હાઉ મચ. તો અહીંયા આપણે લખીશું કે હાઉ મચ. હાઉ મચ પછી તરત જ આપણે જે વસ્તુની વાત હોય એ લખવાની છે. તો અહીંયા આવશે ઘી. બરાબર, હાઉ મચ ઘી. અને એના પછી અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર છે, પરંતુ અહીંયા તો બોટ આપેલું છે. બરાબર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. તમને હવે ખબર હોવી જોઈએ એકના એક જ ક્રિયાપદો વારાફરતી પૂછાતા હોય છે. તો અમુક જે 20-30 ક્રિયાપદો છે જે પૂછાતા હોય છે, આપણને એટલા તો ખબર જ હોવી જોઈએ અને એ જ લગભગ પૂછાતા હોય છે. તો બોટનું થશે ડીડ પ્લસ બાય, એટલે કે મૂળ રૂપ બાય, અને આ ભૂતકાળ છે એટલે ડીડ. તો હવે અહીંયા હાઉ મચ ઘી પછી આપણું જે સહાયકારક ક્રિયાપદ મળી ગયું છે ડીડ. હવે વાક્ય આપણે શરૂઆતથી જે હતું એમને એમ લખીશું. મીના બોટની જગ્યાએ આપણે લખવાનું છે બાય. અને હવે અહીંયા આ આપણો જવાબ છે. બરાબર, અને ઘી શબ્દ આપણે આવી ગયું છે, લખી દીધું છે. તો આપણે સીધું લખવાનું છે કે ફ્રોમ ધ ગ્રોસરી શોપ. ઓકે, ચલો હવે પાંચમો વિભાગ ફટાફટ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે ધેર આર 3 ચેર્સ ઇન ધ કિચન. બરાબર, તો 3 ચેર્સ, ધેર આર 3 ચેર્સ ઇન ધ કિચન. અહીંયા આપણને 3 ઓનલી હોય તો આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછીશું, પણ અહીંયા તો પૂછ્યું છે કે 3 ચેર્સ એટલે કે શું અહીંયા કિચનમાં શું છે. બરાબર, તો 3 ખુરશીઓ છે. તો અહીંયા વોટથી આપણે પ્રશ્ન પૂછીશું. બરાબર, ઓનલી 3 હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછત. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે પ્રશ્ન શું છે. ધેર આર 3 ચેર્સ ઇન ધ કિચન, રસોડામાં 3 ખુરશીઓ છે. તો રસોડામાં શું છે આપણો પ્રશ્ન એમ થશે. તો આપણે લખીશું વોટ. પછી આપણું સહાયકારક ક્રિયાપદ આર અને વાક્ય શરૂથી માંડીને આપણે લખીશું તો ધેર ઇન ધ કિચન. બરાબર, ઈશિતા રોટ એ પોયમ ઇન ધ હોમવર્ક. હોમવર્કમાં એણે એક પોયમ લખી હતી.
તો ઈશિતાએ હોમવર્કમાં શું લખ્યું, બરાબર. તો ફરીથી આપણે પ્રશ્ન પૂછવાનો છે કે વોટથી, કે શું લખ્યું હતું, બરાબર. તો આપણે લખીશું અહીંયા વોટ. હવે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, બરાબર. તો રોટ એટલે કે રાઇટનું ભૂતકાળ છે, ડીડ પ્લસ WRITE, રાઇટ, બરાબર. તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ લખીશું ડીડ, વોટ ડીડ, અને બાકીનું એમનું એમ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો ઈશિતા મૂળરૂપ રાઇટ, આ આપણો જવાબ છે એટલે લખવાનું નથી, ઇન ધ હોમવર્ક. ઓકે, ચલો ત્રીજું વાક્ય છે દે વેન્ટ ટુ આબુ બાય કાર. તેઓ આબુ કાર વડે ગયા હતા. તો કાર વડે તેઓ ક્યાં ગયા હતા, આપણે પ્રશ્ન પૂછવાનું છે કે ક્યાં ગયા હતા. જ્યારે જુઓ સ્થળ નીચે લીટી હોય, કોઈ પણ જગ્યા બતાવતું હોય, સ્થળ બતાવતું હોય તો વેર આવશે, અને કોઈ વસ્તુની વાત હોય તો શું આવશે, અને સમય બતાવતો હોય કે ઇન ધ મોર્નિંગ, નેક્સ્ટ ડે, યસ્ટરડે, ટુમોરો, એવા બધા શબ્દો હોય તો સમજી લેવાનું કે વેન એટલે કે ક્યારેની વાત છે, બરાબર. તો અહીંયા વેર આપણે લખીશું સૌથી પહેલાં વેર. હવે અહીંયા પણ આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. તો વેન્ટ એ તમને અહીંયા જુઓ ડીડ પ્લસ ગો, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ છે, યાદ રાખીશું, એના એ રિપીટ થાય છે, બરાબર. તો વેર પછી ડીડ, પછી બાકીનું વાક્ય એમનું એમ. ધે ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું, પછી વેર ડીડ ધે ગો. અહીંયા આપણો જવાબ છે, લખવાનો નથી, બાય કાર. તેઓ કાર વડે ક્યાં ગયા હતા, બરાબર. ચોથું વાક્ય છે કવિતાસ પેરેન્ટ્સ ગો ટુ સોમનાથ ઓન એવરી શિવરાત્રિ, બરાબર. દરેક શિવરાત્રિ પર કવિતાના જે માતા પિતા હતા એ સોમનાથ જાય છે, બરાબર. તો અહીંયા સોમનાથ ક્યારે જાય છે, ઓન એવરી શિવરાત્રિ, બરાબર, દરેક શિવરાત્રિ પર જાય છે. તો આપણે લખીશું કે વેન, ક્યારે જાય છે, બરાબર. તો વેન. હવે આપણું સહાયકારક ક્રિયાપદ અહીંયા જો કવિતા પેરેન્ટ્સ લખેલું છે, પરંતુ અહીંયા તો ગો આપેલું છે. તો એનો મતલબ કે ડુ, કારણ કે ES પણ નથી, મૂળરૂપ પણ નથી, તો ડુ પ્લસ ગો, બરાબર. તો અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ મળશે ડુ, વેન ડુ. પછી આપણું જે વાક્ય છે શરૂથી આપણે લખીશું કવિતાસ પેરેન્ટ્સ. પછી અહીંયા ગો આપણે લખવાનું નથી, વેન ડુ કવિતાસ પેરેન્ટ્સ, અને પછી આપણે અહીંયા ડુ પ્લસ ગો એટલે ડુ લખી દીધું છે, તો અહીંયા આપણે લખીશું ગો, બરાબર. અને ટુ સોમનાથ જે વધારાના શબ્દો છે લખી દઈશું. અને આપણો જવાબ છે ઓન એવરી શિવરાત્રિ, બરાબર. તો આપણો પ્રશ્ન થશે વેન ડુ કવિતાસ પેરેન્ટ્સ ગો ટુ સોમનાથ, બરાબર. હવે જે પાંચમું જે વાક્ય છે એ તમારે કમેન્ટ બોક્સમાં એનો જવાબ મને લખીને મોકલવાનો છે. ઓકે, થેન્ક યુ.